હમણાં ટ્રેનની અંદર 3 દેશના નાગરિકો ભેળા થઈ ગયા અને 3 દેશના ભેળા થયા ને તો અલગ અલગ પ્રદેશના ભેળા થાય ને એટલે પોતાના પ્રદેશની મોટી મોટી વાતો કરે. અને એમાં જાપાનવાળાએ શરૂ કરી કે અમારો દેશ જાપાન એટલે ટેકનોલોજીની અંદર દુનિયામાં પ્રથમ નંબરે. અને અમારા દેશમાં તો એટલા તો ઘડિયાળો, એટલી ટોર્ચ, એટલી સ્માર્ટ વોચ, કોઈ પણ વસ્તુ ઘટે નહીં. અને અમારી પાસે ટેકનોલોજી જ બહુ છે. અને એમ કહી અને આની પાસે જે ફોન ને સ્માર્ટ વોચ હતી અને બારીની બહાર ફેંકી દીધી અને કે અમારા દેશમાં ટેકનોલોજીની કોઈ કમી જ નથી. ત્યારે પછી અમેરિકાવાળો ઊભો થયો અને એ કે અમારા દેશમાં પૈસાની કોઈ કમી નથી એમ કહીને જેટલા ડોલર ખીચામાં હતા ને બધા બારીની બહાર ઘા કરી દીધા. અને એમાં ભારતવાળો ઊભો થયો અને ભારતવાળાએ બારીની બાજુમાં એક ભાઈ ઊભો હતો ને એને ઉપાડીને બારીની બહાર ઘા કરી દીધો અને પછી કે અમારા દેશમાં માણસોની કોઈ કમી નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું હાસ્યકાર કલ્પેશ રબારી અને આજના અમારા હાસ્યના કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આજે આપણે હસી ખુશીની વાતો કરશું અને હસવા માટે ભેળા થયા છો અને હસવાની વાતો કરશું. તો આજ હું અહીંયા કાર્યક્રમ દેવા માટે રાજકોટ આવતો હતો. રાજકોટ બસ સ્ટેશને ઉતર્યો ને તો અત્યારે સૂચનાઓ કેવી કેવી લખેલી હોય છે એની વાત કરું. રાજકોટ બસ સ્ટેશને ઉતર્યો ત્યાં સૂચના લખેલી હતી કે રાજકોટ મહાનગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો હું તો 2 કલાક ઉભો રહ્યો, હમણાં કોક આવશે ને મારું સ્વાગત કરશે. પણ કોઈ ન આવી, બાજુ ઉભા થાય ભાઈ કે ઘરે જાય ને જાતે સન્માન કરી લેજો. સૂચનાઓ એવી લખેલી હોય. આપણે રેલવે સ્ટેશને જઈને તો ત્યાં સૂચનાઓ એવી લખેલી હોય કે કૃપયા કરીને ડાબા હાથે ચાલો. હવે કોઈની તાકાત નથી કે ડાબા હાથે ચાલે. મેં તો પ્રયત્ન કર્યો તો કોણી મારી તો છોલાઈ ગઈ, હજી હાથ દુખે. અને ત્યાં મેં જોયું ને તો એક ભાઈ ઊભો હતો અને હાથમાં ટિકિટ હતી ને એમાં સૂચના વાંચી અને સૂચના વાંચીને ધુઆ પુઆ થઈ ગયો અને હાથમાં ટિકિટ હતી ફેંકી દીધી, એમ ફાડીને કાં કરી દીધો. મેં કીધું ભાઈ ટિકિટ હતી ને કાં આવું કર્યું? અરે મને કંઈ સૂચના લખેલી છે કે વગર ટિકિટે યાત્રા કરતા મુસાફિરો હોશિયાર. એટલે શું અમે ટિકિટ લીધી એટલે અમે ગાંડા એમ? હમણાં એક ફ્લેટમાં નવા હવા પતિ પત્ની રહેવા આવ્યા અને એમાં પતિ અને પત્ની બે સવારે ઉઠ્યા અને પત્નીની નજર સામેવાળા ધાબા ઉપર ગઈ અને એના પતિને કે સામે તો જુઓ, આપણી સામે જે બાઈ રહે છે ને કપડાં ધોતા જ નથી આવડતું. કે કાં? અરે કે જુઓ કેટલા મેલા લુગડા, આને લુગડા ધોતા જ નથી આવડતું. તો કે હશે કે નહીં આવડતું હોય. પછી બીજા દિવસે ઉઠ્યા ને તો બીજા દિવસે જોયું તો કે સામે તો જુઓ આ બાઈને કપડાં ધોતા જ નથી આવડ્યું. આ સ્ત્રી ઉપર કલંક છે. અને રોજ એમ કે અને એમાં એક દી બાઈ સવારે વહેલી ઉઠી અને આમ જોયું ને તાર તો કપડાં ઉજળા અને રાજી થઈ ગઈ અને એના પતિને બોલાવ્યો કે અહીં આવો જલ્દી. કે હું? અરે કે આપણે સામેવાળી બાઈને લુગડા ધોતી આવડી ગયું, કેટલા સરસ દૂધ જેવા સફેદ કપડાં કરી નાખ્યા. તો એનો ઘરવાળો કે એને કપડાં ધોતા નથી આવડ્યું અને આજ સવારે હું વહેલો ઉઠ્યો હતો તો આપણી બારીના કાચ સાફ કર્યા. હમણાં મારી ભેંસ ખોવાઈ ગઈ તો હું ભેંસ ગોતવા નીકળ્યો. એમાં રસ્તા ઉપર જતો હતો અને એમાં નવું હવું પરણેલ કપલ રોડની સાઈડમાં બેઠેલા, રસ્તાની સાઈડમાં જે બાંકડા હોય ત્યાં. અને પતિ એની પત્નીની આંખોમાં જોઈને કહેતો હતો, કારણ કે નવા હવા પરણેલા હોય એટલે પ્રેમ તો બહુ હોય. પતિ એની પત્નીને કહેતો હતો કે વાલી, મને તારી આંખોની અંદર આખું જગત દેખાય છે. તારી આંખોની અંદર મને સૂર્ય દેખાય છે, તારા દેખાય છે, ચંદ્ર દેખાય છે, પૃથ્વી દેખાય છે, પાતાળ દેખાય છે. મને તારી આંખોની અંદર આખું જગત દેખાય છે. તો મેં ત્યાંથી રાડ પાડી, એ ભાઈ જોજે ક્યાંય મારી ભેંસ દેખાય છે. હું માલધારી છું એટલે અમારે ત્યાં દૂધ લેવા ઘણા આવતા હોય. એમાં એક ભાઈ એક દી દૂધ લેવા આવ્યા અમારે ત્યાં અને નાની એવી બહેણી, હાવ નાની એવી. અને મને આવીને કે ભાઈ લીટર ભેંસનું દૂધ આપો. તો કીધું આ બહેણીમાં ભેંસનું લીટર દૂધ નહીં આવે. તો મને કે બકરીનું આપો. કેમ જાણે બકરીનું લીટર નાનું હોય. અને આ ઇંગ્લિશની આપણે વાત કરીએ ને તો ઇંગ્લિશ કે અંગ્રેજો આવ્યા ત્યારથી શરૂ થયું, લોર્ડ મેકોલે શરૂ થયું. પણ અમુક શબ્દો ઠેઠ વર્ષોથી બોલાતા હતા. દાખલા તરીકે માલધારી ઘેટા બકરા ચારવા જાય ને તો પછી આમ હારો પાક ચરવા જેવું જોવે, ચરણ હારું જોવે અને પછી આમ ઘેટાને હાથ કરે. પણ કે શું કહેશે? SEEC એટલે જોવું કે સામે જોવો ચરવા જેવો પાક છે. અને પછી બપોરે બધા ઘેટા આમ તાપી ગયા હોય, ધરાઈ અને બધા નોખા એક બેઠા હોય અને ન્યાય એક માલધારી બીજા માલધારીને શું કહેશે ખબર? કે આજ તો માલ વનનો થઈ ગયો. અને પાછા વળતા વળે ને ઘર બાજુ એટલે લાકડી કરીને ઘેટાને શું કહેશે ખબર છે? હાઉસ હાલો કર ભેગા. આના બુફે સિસ્ટમની આપણે વાત કરીએ ને
તો એ ઠેઠ આપણે વર્ષોથી હતી. આપણે અમુક લોકો એમ કે હમણાંથી આ ગુફે સિસ્ટમ આવી ગઈ ને ઊભા ઊભા ખાવાનું આ ન હાલે ને, પણ વર્ષોથી હતી. આ ઘેટા બકરાવાળા ગાય ભેંસોવાળા કે ઢોર ચરાવવા જાય ને તો પછી થેલી લઈ જાય ને થેલીની અંદર રોટલો હોય ને પછી ત્યાં ઊભા ઊભા ખાતા હોય. એ ગુફે સિસ્ટમ વર્ષોથી હતી. મારી સ્કૂલની વાત કરું, મેં પ્રાથમિક શિક્ષણ મહેસાણા જિલ્લામાં લીધેલું, માધ્યમિક શિક્ષણ રાજકોટ જિલ્લામાં લીધું, કોલેજનું શિક્ષણ બનાસકાંઠામાં લીધું. એટલે અલગ અલગ કુલ 8 થી 9 સ્કૂલોમાં હું ભણેલો. અને સ્કૂલના પ્રસંગોની વાત કરું, મને એક દી મારે સ્કૂલની અંદર મારા શિક્ષકે ઊભો કર્યો. મને કે કલ્પેશ ઊભો થા. તો છે ઊભો. મને કે કલ્પેશ ધારી લે કે તારા ડાબા હાથમાં 5 લાડુ છે. મેં કીધું સાહેબ નથી ધારવા. અરે મને કે ધારી લે ને તારા બાપાનું શું જાય? તો મેં કીધું ચલો સાહેબ ધારી લીધું. મને કે કલ્પેશ હવે ધારી લે તારા ડાબા હાથમાં પણ 5 લાડુ છે. અરે કીધું સાહેબ બિલકુલ નથી ધારવું. અરે મને કે ધારી લે ને તારા બાપાનું શું જાય? તો મેં કીધું સાહેબ ચલો ધારી લીધું. તો મને કે બોલ કલ્પેશ તારા ડાબા હાથમાં 5 લાડુ છે, તારા જમણા હાથમાં 5 લાડુ છે, ટોટલ કેટલા થાય? મેં કીધું સાહેબ 7. અરે મને કે ગણિત નથી આવડતું. મેં કીધું સાહેબ ધારી લે ને તમારા બાપાનું શું જાય? આટલી વખત મેં ધાર્યું, હવે તમે ધારો. પછી મને બીજો સવાલ કર્યો. મને કે કલ્પેશ એક ખેતરની અંદર 30 ઘેટા ચરતા હોય અને એમાંથી 10 ઘેટા વયા જાય તો પછી કેટલા વધે? તો મેં કીધું સાહેબ એકે ના વધે. અરે મને કે ગણિત નથી આવડતું, 30માંથી 10 જાય કેટલા વધે? મેં કીધું સાહેબ ગણિત તો આવડે છે પણ તમને ઘેટાનો સ્વભાવ નથી આવડતો. એ એક જાય એટલે વાહે બીજું આયલું જ જાય. હમણાં એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે મગનભાઈએ છગનભાઈને ઝાપટ મારીને તો એમને લેવા માટે 108 ગાડી આવી. તો કે હે એવડો મોટો માણસ હતો કે એને બચાવવા માટે 108 ગાડી આવી? એટલે કે મોટો માણસ કાંઈ નહોતો ને પગ ભાંગી નાખ્યા હતા, એમાં લેવા 108 આવી. હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો કે આજ તો એવી ચા બનાવો કે તન મદન નાચવા માંડે. તો એની પત્ની કે આપણે ની આ દૂધ ભેંસનું આવે છે, નાગણનું નથી આવતું. પણ હમણાં આપણે જોઈએ ને સોશિયલ મીડિયામાં તો મીડિયાવાળાનો ત્રાસ વધતો જાય, આ ન્યૂઝ રિપોર્ટરવાળા. કારણ કે ગમે ત્યાં પહોંચી જાય અને ગમે ત્યાં આવે. દાખલા તરીકે કોઈ પૂરમાં તણાતું હોય ને તો એને બચાવે નહીં પણ ન્યા જઈને માઇક રાખશે. તમે જોઈ રહ્યા છો ગુજરાતના મિત્રો, અત્યારે જુઓ વાવાઝોડું આવ્યું છે અને પૂર આવ્યું છે અને પૂરમાં એક માણસ તણાઈ રહ્યો છે અને એને કાઢશે ને ન્યા જઈને કહેશે ભાઈ તમને આ વખતે કેવું લાગ્યું છે? અને ઓલો શું કે મજા આવે હે અને આવું બાર પછી તમને મજા કરાવું. અને એવું હોય. હમણાં એક જગ્યાએ બોમ્બ ફૂટ્યો અને ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો અને એમાં એક માણસ બચી ગયો. એને ખુદને વિશ્વાસ નથી કે હું બચી ગયો. હું આમ જોવે ચેક કરે કે હું જીવું છું, સ્વર્ગમાં નર્કમાં તો નથી ને. અને બચી ગયો. અને એમાં મીડિયાવાળા આવ્યા એની પાસે આવીને કે ભાઈ તમે અમને ઇન્ટરવ્યૂ આપો. અને પછી ભાઈએ ઇન્ટરવ્યૂ આપ્યું કે ભાઈ અમને જવાબ આપો કે આ બોમ્બ કઈ રીતે ફૂટ્યો. હવે આ માણસ કઈ રીતે સમજાવે કે બોમ્બ કઈ રીતે ફૂટ્યો? એટલે કે બોમ્બ ધીરે ધીરે હરકતો મારી સામે આવ્યો અને મારી સામે જોઈને હસ્યો. હું એની સામે જોઈને મુસ્કરાયો અને પાછો હરકતો આગળ આવ્યો અને મારી પાસે આવીને કે ભાઈ હું બોમ્બ છું, તમે કહેતા હોય તો ફૂટો, તમે એકદમ ફૂટી જા. તે બોમ્બ કે ભણંગ. મારો એક મિત્ર છે અજય, પણ બહુ ઇન્ટેલિજન્ટ તો એટલો કે એ વખતે પહેલાં મોબાઈલ નંબર લખવા માટે ડાયરી રાખતો અને ડાયરીમાં બધાના મોબાઈલ નંબર નોટ કરતો. એમાં પછી હમણાં ફોન લાવ્યો ને તો એક દી મારી પાસે આવ્યો. મને કે કલ્પેશભાઈ તમારો મોબાઈલ નંબર આપો. તો મેં એકદમ લખી લે 63 5 38 40 7 69. તો મને મોબાઈલ આપ્યો. મને કે લ્યો કલ્પેશભાઈ લખી આપો. પણ મેં કીધું તું તો ભણેલો છે ને, મને કે મારા અક્ષર સારા નથી આવતા. પણ કીધું ગાંડા આ મોબાઈલ છે, આમાં અક્ષર બધાના હરખા જ આવતા હોય. હમણાં એક ગામમાં બાપુ આવ્યા અને પેલો એમનો એક ચેલો હતો. તો ગામમાં આવ્યા, ગામમાં આશ્રમ બનાવ્યો અને ગામમાં રહેતા હતા. અને એમાં એક ભાઈ ગયા આશીર્વાદ લેવા માટે અને બાપુને પગે લાગી ગયા કે બાપુ મને એવા આશીર્વાદ દો કે મારા એકલા જ ખેતરમાં વરસાદ થાય. બાપુ કે જા દીધા. અને બીજા દિવસે સવારે ખેતરમાં ગયો અને આમ જોયું તો ખેતરમાં દાદરો વરસાદ થયેલો, ખેતર પલળેલું અને ખુશ થઈ ગયો. અને કે બાપુ સતવાળા, બાપુએ કીધું હતું રાતે અને અત્યારે વરસાદ થયો. અને પછી પહોંચી ગયો આશ્રમ અને બાપુના પગમાં જઈને પડી ગયો. અરે કે બાપુ તમે તો સતવાળા છો ને પરચા ધારી છો ને, અમારા નસીબ ક્યાંથી કે તમારા જેવા સતવાળા પુરુષ અમારા ગામમાં પધાર્યા. પછી તો આખા ગામમાં વાત ફેલાણીને, આજુબાજુના ગામોમાં વાત ફેલાણીને
અને વસ્તી પછી તો આવવા માંડીને આશ્રમમાં વસ્તી હમાય નહીં, અને એમાં બાપુની ખ્યાતિ વધી ગઈ. અને એમાં પછી એક બીજો ભાઈ આના જેવો આવ્યો, અને બાપુને કે બાપુ, મહિના પહેલાં તમે જેવા ઓલાના આશીર્વાદ દીધા હતા કે મારા એકના જ ખેતરમાં વરસાદ થાય, મને એવા આશીર્વાદ દો કે મારા એકના જ ખેતરમાં વરસાદ થાય. બાપુ બોલવા ગયા કે જા દીધા, તો બાપુનો ચેલો બોલ્યો કે બાપુ આશીર્વાદ દેવા દેજો, બાકી રાતે પાણી રેડવા હું નહીં જાઉં. હમણાં અષાઢ મહિનો, ચોમાસાના દિવસો, અને એમાં એક ભાઈ દૂધ વેચવા નીકળ્યા કે આહાડ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલદા આરમ દાદુર ડકારમ મયુર પુકારમ તડતા તારમ વિસ્તારમ નામ લહી સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહેરાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારીજી ગોકુળ આવો ગિરધારી, એવા બારે મેઘ ધરતીની માથે ખાંગા થયેલા. અને એમાં એક ભાઈ દૂધ વેચવા માટે નીકળ્યા, અને દૂધ વેચવા માટે નીકળ્યા સિટી આગળ પહોંચવા આવ્યા ને ત્યાં યાદ આવ્યું કે દૂધમાં પાણી રેડતા ભૂલી ગયા હતા. તો કે જાડું દૂધ શહેરના માણસોને દેવાય નહીં, કારણ કે શારીરિક કામ ઓછું રહે, અને ભેંસનું જાડું દૂધ આમને પાચન ન થાય, અને ખોટા બીમાર પડે ને દવાખાને જાય, અને આવું આપણાથી કરાય નહીં. એટલે આપણે કે હવે પાણી તો રેડવું જ પડશે, પણ આજુબાજુમાં કે પાણી નહીં, એટલે કે રેડવું ક્યાંથી? અને એમાં ચોમાસાના દિવસો, અને રોડની સાઈડમાં ખાડા ભરેલા, અને એમાંથી લઈ અને નાખ્યું, અને 5નો હાથ કરી નાખ્યું, પછી આયલા દૂધ વેચવા. અને એમાં એક બેન આવ્યા કે ભાઈ 20 રૂપિયાનું દૂધ આપો, તો 20 રૂપિયાનું દૂધ આપ્યું, પણ રોડની સાઈડમાંથી ભર્યું તો 1.5 નીકળ્યો. તો ઓલા બેન કહે ભાઈ આમાં તો 1.5 છે. તો ઓલો કે બેન 20 રૂપિયામાં 1.5 જ આવે, કંઈ હાથી ઘોડા ન આવે. એક ભાઈ હમણાં ઘોડું ખરીદવા માટે ગયો, અને એને અલગ અલગ પ્રકારના ઘોડા બતાવ્યા કે આ 50,000નું, લાખનું, 2 લાખનું, 50 લાખનું, 20 લાખનું, 25 લાખનું, એક બતાવ્યું કે 1 કરોડનું. તો કે આ ઘોડું અને 1 કરોડનું, એવી શું ખાસિયત કે આ ઘોડામાં? તો કે આ પાસવર્ડવાળું ઘોડું, એટલે કે આમાં લગામ તાણવાની કે એવું કાંઈ નહીં, આને ખાલી તમે પાસવર્ડ કહો ને એટલે ઘોડું કે હાલવા માંડે. કેવું કે આ તમારે ખાલી એમ કહો ને કે કેવું પડે એટલે ઘોડું હાલતો થઈ જાય. એવું કે હા, અને તો કે ટેસ્ટ કરવા દે, અને ચડી ગયા ઘોડા માથે, અને કીધું કે કેવું પડે, તો ઘોડું હાલવા માંડ્યું. બીજી વાર ત્રીજી વાર બોલ્યા કે કેવું પડે કેવું પડે કેવું પડે, ત્યાં તો ઘોડાએ ફૂલ સ્પીડ પકડીને વાહે ધૂળની ડમરી ઉડે જાય. એની સ્પીડમાં ગામ વટાવી ગયું, સીમ વટાવી ગયું, ને એમાં મોટો રસ્તો વટાવી ગયો, ને આગળ મોટી ખીણ આવી ગઈ, અને એમાં 4 ડગલા પાછળ રહી ગયો. અને એમાં ભૂલી ગયો હતો કે હવે ઊભું રાખવા માટે હું પાસવર્ડ કહેવાનું, કારણ કે લગામ તાણે તો ઊભું રહે નહીં. અને એમાં ઠેઠ ખીણ પાસે પહોંચવા આવ્યું, અને 4 ડગલા પાછળ રહ્યો, અને મનમાંથી બોલાઈ ગયું કે હે રામ, અને ઘોડું ઊભું રહી ગયું, અને રાજી થઈ ગયો કે વાહ ઘોડું તો છે હો, બાકી કેવું પડે. તો પાછો કોણ? અમને એક શિક્ષક ભણાવતા, અને એ શિક્ષકને કોકે વેમ કાઢ્યો કે તમને છીંક આવશે ને તમારું મૃત્યુ થશે, તમે કે છીંકશો અને મરી જશો. અને પછી શિક્ષક તો આખો દિવસ ટેન્શનમાં રહે, જ્યારે છીંક આવે એટલે આમ દુઃખી થઈ જાય, સ્ટ્રેસમાં જતા રહ્યા કે હું મરી જવાનો. એમાં કોઈ કે સલાહ આપી કે તમે તો વિદ્યાર્થીઓને ભણાવો છો, અને વિદ્યાર્થી છે, બાળક છે, ભગવાનનું રૂપ છે. બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એમ બોલશે કે સાહેબ ઘણું જીવો, અને તમે જીવી જશો. એવું કે હા. તો કે બીજા દિવસે તો અમને સ્કૂલમાં આવીને કહી દીધું કે મને જ્યારે છીંક આવે ત્યારે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, લખતા હોય, વાંચતા હોય, જે પણ કરતા હોય બધું સાઈડમાં મૂકી દેવાનું, અને 2 હાથ લાંબા કરીને બોલવાનું કે સાહેબ ઘણું જીવો. બરોબર. પછી અમારો તો ક્રમ થઈ ગયો, અને જ્યારે સાહેબને છીંક આવે અને અમે તો લખતા હોય, વાંચતા હોય, કંઈ પણ કામ કરતા હોય, 2 હાથ લાંબા કરીને બોલી જાય કે સાહેબ ઘણું જીવો. અને એમાં જૂના સમયની નિશાળ, અને કૂવામાંથી પાણી કાઢવાનું ડોલે, અને એમાં એક જ ડોલ, અને ડોલ કૂવામાં પડી ગઈ, અને સ્કૂલ પાસે એટલું ભંડોળ નહીં કે નવી ડોલ લાવી શકાય. એમાં શિક્ષકે કીધું કે આ ડોલને આપણે બહાર કાઢવી પડશે ગમે તેમ કરીને. તો લાંબુ દોયડું લાવ્યું, અને પછી છોકરાઓને કીધું કે તમે પકડી રાખો, અને હું કે અંદર પડું અને ડોલ કાઢું. તો એમાં પછી અમે બધા દોયડું પકડ્યું, અને સાહેબ ગયા કૂવામાં. એમાં થોડા ઊંડે ગયા ને તો અંદર ગુંગળામણ થવા માંડી, અને ગુંગળામણ થઈ સાહેબને છીંક આવી, અને આ છીંક આવી એટલે અમને યાદ આવી ગયું, અને અમે તો દોયડા મૂકી દીધું ને કીધું સાહેબ ઘણું જીવો. સાહેબ ગયા બહારના ભાવમાં. એક બાપા અને એમનો છોકરો બોમ્બે રહે, અને બાપા ગામડે રહે. અને એમાં બાપાને છોકરો રોજ કહે કે બાપા મળવા આવો. પણ બાપા કોઈ દી મળવા જાય નહીં, કારણ કે બાપાને ગામડા સિવાય ફાવે નહીં. એમાં છોકરાએ બહુ જીદ કરી કે બાપા મળવા આવો, અને એમાં કે સારું હાલો આ વખતે તો હું તમને મળવા આવું. અને પછી તો બાપા ગામમાંથી નીકળ્યા કે આજ બોમ્બે છોકરો રહેશે ને ત્યાં મળવા જવું છે, અને એમાં કોઈ દી ગયેલા નહીં ગામની બહાર, એટલે ખબર નહીં કે કઈ રીતે જવાય. એટલે પૂછ્યું અમને મારા જેવાને કે બોમ્બે જવું હોય તો કીધું ટ્રેનમાં જવાય. કે એ તો ખબર છે ટ્રેનમાં જવાય, પણ કે આ ટ્રેન કેવી હોય, મેં તો આજ સુધી ટ્રેન જ જોઈ નથી. તો કે બાપા કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય, અને ને ધુમાડા કાઢતી આવતી હોય આ ટ્રેન. કેવું આ? અને કે બાપા ટ્રેનમાં એક ખાસિયત હોય કે શું,
કે ટ્રેનમાં આપણે જેમ બસમાં ટિકિટ લઈને એ રીતે ટિકિટ અંદર ન મળે, તો કે બહારથી લેવી પડે એવું કે આ. અને પછી બાપા તો ગયા રાજકોટ જેવી સિટીમાં, અને ત્યાં જઈને દરેક માણસને પૂછે કે ભાઈ ટિકિટ ટિકિટ ટિકિટ. તો હવે માણસ શું કહે, કારણ કે ટિકિટ તો અનેક પ્રકારની હોય, હું એમને કહેવું. તો એમાં કોઈકને એમ સમજાણું કે બાપાને જોતી હશે પોસ્ટની ટિકિટ. એટલે એક માણસે કીધું કે બાપા સામે પોસ્ટ ઓફિસે વયા જાવ, ત્યાં કે ટિકિટ મળી જાય. અને એમાં બાપાએ પાછું પૂછેલું છોકરાને કે ભાડું કેટલું થાય, અને છોકરાએ કીધેલું કે 250 રૂપિયા ભાડું થાય. તો ત્યાં ગયા અને પોસ્ટ ઓફિસે જઈને કે 250 રૂપિયાની ટિકિટ આપો. અને પોસ્ટની ટિકિટ તો કેટલી બધી આવે તમને ખબર છે, એટલે થોડું ભરીને ટિકિટો આવી. અને પોસ્ટ માસ્તરે કીધું કે હરખી લગાવજો બાપા. તો બાપા કે બરોબર. પછી બાપાએ તો બધી ટિકિટો લીધી અને થોડી જમણા હાથે લગાવી, થોડી ડાબા હાથે લગાવી, થોડી છાતીએ લગાવી. અને પછી કોકને પૂછ્યું કે આ રેલવે સ્ટેશન કઈ બાજુ આવે, કે સામે હે, આયલા જાઓ. તો બાપા તો પછી પાટાની સાઈડમાંથી આયલા જતા હતા. અને એમાં કોઈ કારીગર અને પાટા હમા કરવા નીકળેલો, અને એમાં કાળા કલરનું શર્ટ પહેરેલું, કાળા કલરનું પેન્ટ પહેરેલું, અને પાના પકડ ને બધું નાના એવા લાલ કલરના ડબ્બામાં લઈ અને લાલ કલરનો ડબ્બો દોરીને આવતો હતો. અને એમાં સિગરેટ પીતો પીતો આવે, ધુમાડા કાઢતો. અને બાપાને વર્ણન યાદ આવ્યું કે કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય, ધુમાડા કાઢતી આવતી હોય. બાપા તો દોડીને ચડી ગયા કે જવા દે મુંબઈ. બોલો કે અરે બાપા, અરે શું બાપા, કે જવા દે મુંબઈ, ટિકિટ લઈને ચડ્યા, ક્યાં મફત ચડ્યા છે. પણ ઓલો કે અરે બાપા, હું ટ્રેન નથી, હું માણસ છું, અને ટ્રેન તો આમાં રેલવે સ્ટેશને આવે, ત્યાં જાઓ. તો કે બરોબર. પછી તો બાપા ગયા રેલવે સ્ટેશને, અને ત્યાં પછી ટ્રેન આવીને ટ્રેનમાં બેઠા. અને એમાં અંદર બેઠા એટલે ટિકિટ ચેક કરવાવાળા આવ્યા, ટીસી. અને આવીને કે બાપા ટિકિટ. તો બાપાએ તો આમ હાથની કોલર ઊંચા કર્યા. અરે કે બાપા ટિકિટ. તો બાપાએ તો આમ ડાવા હાથના, કારણ કે હાથે લગાવેલી, તો એ હાથ બતા. અરે કે બાપા ટિકિટ. તો બાપાએ તો છાતીના બટન ખોલ્યા. અને ટીસીનો મગજ ગયો કે બાપાને મગજ લાગતો નથી એમ કરી અને બૂટ ઉતારી અને 2 વાહમ માર્યા બાપાના. તો અને હાલતો થઈ ગયો. તો એમાં બાપા એની બાજુમાં બેઠા હતા ને, એને કે આ ટીસીને મગજ નથી, કે કાં, એ કે ટિકિટ અહીંયા હતી, આ હાથે હતી, છાતી હતી, અને સિક્કા વાહે માર્યા. ત્યારે તો માણસો એ પ્રકારના થઈ ગયા. અને અત્યારે કૂતરામાં એવું થઈ ગયું. હમણાં એક હાવ પાતળું એવું કૂતરું, અને હાવ, કારણ કે જે શેરીમાં રહે એ શેરીવાળા એટલું ધરમ કરે નહીં, રોટલી નાખે નહીં, દૂધ નાખે નહીં, અને થાકી ગયેલું કૂતરું, શરીર માથે લોહી નહીં, અને પવનનો ધક્કો આવે તો પડી જાય એવું કૂતરું. અને એમાં એની પાડોશી શેરીવાળું કૂતરું આવ્યું, અને એટલું ઈસ કૂતરું તો એવું માતું, એવું તો એનું શરીર, ખાલી શરીર ઉપર આપણે ચીટીઓ ભરી તોય લોહી નીકળે. ત્યાં આને આવીને વાત કરી કે શું યાર તું આવા કે પાપી માણસોની શેરીમાં પડ્યો છે, આવતો રે અમારી શેરીમાં, દાનવીરોની શેરી છે, એની અંદર તમને સવાર થાય એટલે દૂધ આવી જાય, તમારા માટે રોટલા નાખે, તમને રોટલીઓ ખવડાવે. અરે કે કેટલું દાન પૂર્ણ કરે, મારું શરીર તો જો, તું તો કે 2 મહિનામાં અહીંયા મરી જઈશ. અરે કે ના કે હું આ શેરી ન મૂકું. અરે કે કેમ ન મૂકે? અરે કે ન મૂકું, પણ કે કારણ શું, કે તું આ તને કોઈ ખાવાનું નાખતું નથી તોય આ શેરીમાં પડ્યો રે. ત્યાં કૂતરાએ કીધું કે આ શેરીમાં છેલ્લે એક દીકરી અને એની માં 2 રહેશે, અને માં દીકરી રોજ વઢે છે, અને માં એની દીકરીને રોજ કહે છે કે હું તને એક દિવસ કોઈ ખહુરિયા કૂતરા અરે પરણાવી દઈશ. એટલે હું એ દિવસનો વેઇટ કરું છું. હમણાં એક પત્નીએ એના પતિને કીધું કે બજારમાં જઈ અને દૂધ લેતા આવો, 1 કોથળી દૂધ લેતા આવો, અને કહેજો સફરજન દેખાય ને તો 5 લેતા આવજો. તો કે બરોબર. અને ભાઈ તો ગયા બજારમાં, અને ત્યાં વળતા આવ્યા ને તો દૂધની 5 થેલીઓ લઈને આવ્યા. તો એની પત્ની કે મેં તો 1 જ થેલી મંગાવી હતી, 5 થેલી કેમ લઈને આવ્યા? અરે કે તે જ કીધું તું કે જો બજારમાં ક્યાંય સફરજન દેખાય 5 લેતા આવજો. એટલે ઓલીએ કીધું સફરજન 5 લાવવાનું, પણ આ દૂધ. એમાં પત્નીએ એક દી એના પતિને કીધું, એ કે મને આજ અડધું માથું દુખે છે. તો એનો પતિ કે જેટલું હોય એટલું દુખે ને. તો 2 દુખ્યા એ પતિને આખું શરીર દુખે. હમણાં એક દરજીની દુકાન, મોટું શહેરમાં કોમ્પ્લેક્સ, અને ખૂણામાં નાની એવી ભાંગલ તૂટેલ દુકાન. અને એમાં એક માણસ નીકળ્યો અને કે આવડી VIP દુકાનો, અને ત્યાં ખૂણામાં એક હાવ ભાંગલ તૂટેલ જેવી દુકાન. આ માણસને કંઈ બુદ્ધિ લાગતી નહીં. અને એમાં જોયું તો એક બિલાડી પાળેલી, અને હોનાના વાટકાની અંદર દૂધ પીવે. અને આની નજર ગઈ કે બાજુમાં આટલો વિકાસ થઈ ગયો, આવી મોટી મોટી દુકાનો, આવડું VIP કોમ્પ્લેક્સ, અને એના ખૂણામાં હાવ ભાંગલ તૂટલ જેવી દુકાન લઈને બેઠો છે, અને એમાંય બિલાડીને હોનાના વાટકામાં દૂધ પાવે. એટલે કે આને લાંબુ મગજ લાગતું નથી, અને કે ગમે તેમ છેતરીને આની પાસેથી આપણે હોનાનો વાટકો લઈ લેવો. અને ત્યાં ગયો, ત્યાં જઈને કે ભાઈ કેમ છો, મજામાં, બધા સમાચાર લીધા. અને પછી કે હું એનિમલ લવર છું, મને કે એનિમલથી, પ્રાણીઓથી ખૂબ પ્રેમ છે, અને મારા ઘરે 5 બિલાડીઓ મેં પાળેલી છે.
કે હા સારું કહેવાય. અરે કે મને બિલાડીઓનો ખૂબ શોખ છે અને મને તમારી બિલાડી ખૂબ ગમી ગઈ છે અને મને કે તમારી બિલાડી આપો. તો આ ભાઈ કે ના નથી આપવીને. અરે કે ના ના આપો ને, મને તમારી બિલાડી બહુ ગમી ગઈ છે ને મારે જોઈ છે ને હું ઘરે લઈ જઈશ ને એની મારી દીકરીની જેમ સંભાળીશ. તો ઘણી જીદ કરી. તો આ ભાઈ કે સારું લઈ જાઓ બિલાડી. તો કે કેટલા રૂપિયા આપવાના? તો કે 70,000. તો કે હે આ બિલાડીના 70,000? કે હા 70,000. કે મારે કે ઠેઠ જાપાનથી લાવેલી બિલાડી છે, ક્યાં જેમ તેમ છે. તો આ ભાઈ કે 70,000 કાકા સામે હોનાનો વાટકો તો આવશે, લઈ અને પછી રોકડા ગણી અને 70,000 આપી દીધા. અને પછી તો ઓલા ભાઈએ બિલાડી આપી દીધી. અને એમાં હાલતો હતો ને ત્યાં કહે દરજીને કે ભાઈ તમને ખબર છે પ્રાણીઓને એક પ્રાણીને બીજા પ્રાણી પ્રત્યે બહુ લગાવ હોય. તમે હવે આ બિલાડીને રોજ સોનાના વાટકામાં દૂધ પાવતા હતા, હવે હું આ બિલાડીને મારા ઘરે લઈ જાઉં અને એના સ્ટીલના કે પિત્તળના કે કોઈ વાટકામાં દૂધ પાવું તો એ દૂધ પીશે? ના પીવે. તો દરજી કે ભાઈ રેવા દે, આ હોનાની વાટકાની વાહે દિવસની 3 બિલાડીઓ વેચું. આ તો જે કોમ્પ્લેક્સ જોવે છે ને એ આખું મારું જ છે અને એ બધું બિલાડીના પ્રતાપે કર્યું. હમણાં એક કલાકાર ગાતો હતો અને એમાં એક ભાઈ એને પાસે ગયો, ગાઈ રહ્યો એટલે કે ભાઈ તમારું ગળું ખૂબ સુંદર છે. ત્યાં તો કલાકાર ફૂલાઈ ગયો કે હોય જ ને, રોજ 3 કલાક રિયાઝ કરું છું. તો ઓલો કે એ ગળાની વાત નથી કરતો, જબ્બાના ગળાની વાત કરું છું. કયા દર્દી પાસે સીવડાવો છો? અમુકનો જાતિ સ્વભાવ હોય એ ન બદલાય. હમણાં એક ભાઈ કંદોઈની દુકાને ગયો અને ત્યાં કંદોઈ જલેબી પાડતો હતો ગોળ 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 ગોળ. અને એમાં આમ કભે હાથ દઈને કે ભાઈ કેટલા વર્ષથી ધંધો કરો? કે 27 વર્ષથી. કે 27 વર્ષથી ધંધો કરો ને સીધી જલેબી બનાવતા નથી આવડતું? લાવો મારી પાસે, હું બનાવી દઉં એમ કહી અને કાથાવાળો લોટો લઈ અને સીધી જલેબી બનાવી. તો કંદોઈ કે ભાઈ આમાં સીધી જલેબી ખાતા હોય, જલેબી ખાતા હોય એવું ન લાગે ને ખીલાહારી ખાતા હોય એવું લાગે. હમણાં એક સંગીત ક્ષેત્રમાં ગુરુ અને એમનો ચેલો, સંગીત ક્ષેત્રના ગુરુ ચેલા, જેમ અત્યારે મ્યુઝિકલ ક્લાસ હોય ને એ રીતે. અને ગુરુ પાસે ચેલાએ બહુ સારું સંગીત શીખ્યું, મ્યુઝિક શીખ્યું અને પછી બહુ સારી રીતે રજૂ કરતો અને એમાં લોકોમાં એની ચાહના હતી. અને એમાં એક દિવસ એનું અચાનક મૃત્યુ થઈ ગયું અને ચેલો મૃત્યુ પામ્યો અને મરી ગયો. અને પછી ગુરુને ખૂબ દુઃખ થયું કે મારો એકનો એક પ્રિય ચેલો હતો ને મને મૂકીને વયો ગયો ને મારા ઘરનાય નહોતા માનતા પણ મારો આ ચેલો માનતો હતો ને ખૂબ આજ્ઞાકારી શિષ્ય હતો મારો ને હે ચેલા તું મને મળવા આવ, હે ચેલા મને મળવા આવ, આમ કલ્પાંત કરવા માંડ્યા. તો એમાં એક દી રાતે ચેલો ગુરુના સપનામાં આવ્યો અને સપનામાં આવીને કે પ્રણામ ગુરુજી. કે પ્રણામ, કેમ છો? કે મજામાં. કે આ મજામાં. અરે કે ગુરુ તમે જે સંગીત શીખવાડ્યું હતું એના લીધે તો હું સ્વર્ગમાં પહોંચ્યો, મને સ્વર્ગમાં જગ્યા મળી. અને એમાં ઇન્દ્ર મહારાજે કીધું કે કાંઈ સારું આવડતું હોય તો સંભળાવો. અને મેં તમે જે સંગીત શીખવાડ્યું હતું એ ઇન્દ્ર મહારાજને સંભળાવ્યું અને એનાથી ઇન્દ્ર મહારાજ ખુશ થઈ ગયા. અને મને તો પછી એમના ઇન્દ્ર દરબારની અંદર નોકરીએ રાખી દીધો અને અત્યારે તો હું ઇન્દ્રના દરબારમાં સંગીત બધાને સંભળાવું છું, સંગીત શીખવું છું અને મારા રૂડા માનપાન છે અને ઇન્દ્રના દરબારમાં અત્યારે આપણો સિક્કો ચાલે. શું વાત છે. અને પછી મને એક દિવસ ઇન્દ્ર મહારાજે પૂછ્યું કે આટલું સરસ મ્યુઝિક, આટલું સારું સંગીત તને કોણે શીખડાયું? અને તે મેં કીધું કે મારા ગુરુએ શીખવાડ્યું અને તમારું નામ દીધું. અને ઇન્દ્ર મહારાજ ખુશ થઈ ગયા અને બાપુ હે મારા ગુરુ, આવતી પૂનમે સ્વર્ગમાં તમારો કાર્યક્રમ રાખ્યો છે. હમણાં હું કૂતરો ખરીદવા માટે ગયો તો એ કૂતરાવાળાને મેં પૂછ્યું, કીધું કૂતરો કેવો? સારો. મને કે આ સારો. મેં કીધું વફાદાર છે? મને કે બહુ વફાદાર છે. મેં કીધું કેટલો વફાદાર? અરે મને કે ખૂબ વફાદાર છે. આ કૂતરાને મેં 5 વખત વેચ્યો તો જ્યારે વેચ્યો ને તે મહિના પછી પાછો આવતો રહે. તો આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.